નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, માહી એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. હવે ધોરણ 9 સામાજિક વિજ્ઞાન વિષયની અંદર આપણે પાઠ નંબર 10 સરકારના અંગો તેના વિશે અભ્યાસ કરતા હતા. અને ગયા લેક્ચરની અંદર આ પાઠમાં આપણે છેલ્લે જોયું હતું કે ભાઈ ભારત સંઘની સંસદમાં કોનો સમાવેશ થાય છે, આવો પ્રશ્ન જોયો હતો. એટલે કે ભારતની સંસદમાં કોનો સમાવેશ થાય છે એના વિશે આપણે માહિતી મેળવી હતી. એટલે કે 3 પ્રશ્નોની આપણે માહિતી મેળવી હતી. આજે આપણે સત્તા વિશ્લેષણનો સિદ્ધાંત, બરોબર, સત્તા વિશ્લેષણનો સિદ્ધાંત ભણવાનો છે. તો એના આધારે પ્રશ્ન નંબર 4 કાઢ્યો છે કે ભાઈ સત્તા વિશ્લેષણનો સિદ્ધાંત એટલે શું. હવે સત્તા વિશ્લેષણનો સિદ્ધાંત તો બરોબર, પણ આ સત્તા વિશ્લેષણનો સિદ્ધાંત એટલે ઈ શું, બરોબર, એ તો પહેલા આપણે સમજવું જોઈએ. તો આ રીતે છે એ આપણે જોઈએ સત્તા વિશ્લેષણનો સિદ્ધાંત એટલે શું. તો જોઈએ મિત્રો, સત્તા વિશ્લેષણનો સિદ્ધાંત એટલે સત્તાઓને એકબીજાથી અલગ કરવાનો સિદ્ધાંત. સત્તા વિશ્લેષણનો સિદ્ધાંત એટલે શું? તો કે ભાઈ સત્તાઓને એકબીજાથી અલગ કરવાનો સિદ્ધાંત. ભારત દેશ છે તો ભારત દેશની અંદર છે એ કોઈ એક વ્યક્તિ પાસે બધી સત્તા નથી. ધારો કે આજ ભારત દેશના છે એ વડા એ પોતે રાષ્ટ્રપતિ કહેવાય અને એનું બધું કાર્ય સંભાળનાર વડાપ્રધાન કહેવાય, બરોબર. તો આ વડાપ્રધાન પાસે દરેક પ્રકારની સત્તા નથી. અલગ અલગ સત્તા દરેક લોકોને વહેંચેલી છે. તો આ જે અલગ અલગ વહેંચેલી સત્તા છે એને સત્તા વિશ્લેષણ કહેવાય. કોઈ એક જગ્યાએ સત્તાનું ટૂંકમાં છે એ સત્તા કોઈ એક વ્યક્તિ પાસે કે કોઈ એક જગ્યાએ સ્થાપિત થયેલી નથી. સત્તા અલગ અલગ વહેંચાયેલી છે, જેને આપણે શું કહીએ છીએ? સત્તા વિશ્લેષણનો સિદ્ધાંત કહીએ છીએ. ભારત દેશ છે તો ભારત દેશની અંદર 29 રાજ્યો છે. કેટલા? 29. આ 29 રાજ્યોની છે એ અલગ અલગ સત્તા છે. દરેક રાજ્યને પોતાની સત્તા આપી છે. દેશના વડાપ્રધાન છે એ પોતે દરેક રાજ્યનું સંચાલન નથી કરતા. દરેક રાજ્યને છે એ અલગ અલગ પોતાની સત્તા આપેલી છે. તો આને આપણે સત્તા વિશ્લેષણનો સિદ્ધાંત કહીશું, બરોબર. જોઈએ, રાજ્યવતી સરકાર જે કાર્યો કરે છે તે એકબીજાથી જુદા હોય છે, બરોબર. દરેક રાજ્યોના જે કઈ કાર્યો કરે છે રાજ્ય સરકાર એ અલગ અલગ જુદા જુદા હોય છે. ત્રણેય અંગોના કાર્યો એકબીજાથી ભિન્ન તથા દરેક કાર્યમાં વિશેષ પ્રકારની નિપુણતાની જરૂર પડે છે. ભારતના સરકારના આપણે 3 અંગો જોયા: ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. આ ત્રણેય અંગોના એકબીજાના કાર્યો છે એ અલગ અલગ છે, ભિન્ન ભિન્ન છે. દરેક પોતપોતાના કાર્યની અંદર વિશેષ નિપુણતા ધરાવતા હોવા જોઈએ, એની જરૂર પડે છે. એટલે કે વિશેષ નિપુણ હોવા જોઈએ, બરોબર. ત્યારબાદ એટલે કે જુદા જુદા અંગો દ્વારા જુદી જુદી વ્યક્તિઓ દ્વારા કાર્યો થવા જોઈએ. અને છેલ્લે દરેક અંગે પોતપોતાનું અલગ કાર્ય કરવું જોઈએ. એટલે કે જુદા જુદા અંગો દ્વારા જુદી જુદી વ્યક્તિઓ દ્વારા કાર્યો થવા જોઈએ. સત્તા વિશ્લેષણનો જે સિદ્ધાંત છે એનો મુખ્ય હેતુ શું? તો કે ભાઈ અલગ અલગ કાર્યો છે એ અલગ અલગ વ્યક્તિઓ દ્વારા થવા જોઈએ, તો એ કાર્ય સરખી રીતે થઈ શકે છે. અને દરેક અંગે પોતપોતાનું અલગ કાર્ય કરવું જોઈએ, બરોબર. દાખલા તરીકે જોઈએ, આપણે ઉદાહરણ આપ્યું છે કે ભાઈ દાખલા તરીકે ધારાસભાને કાયદો ઘડવાની સત્તા છે, તે તેનો દુરુપયોગ ન કરે તેથી કારોબારી અને ન્યાયતંત્રને કેટલીક એવી સત્તાઓ હોય જેથી તે ધારાસભાને નિયંત્રણમાં રાખે છે. આ જે કાયદો છે એ કાયદો બનાવવાની સત્તા કોની પાસે છે? તો કે ધારાસભા પાસે છે. કોની પાસે છે? ધારાસભા. હવે આ ધારાસભા પર જો નિયંત્રણ ન હોય
એ કાયદાનો અમલ કરવાનું કામ, એ કાયદાનો છે એ દુરુપયોગ ન થાય એ જોવાનું કામ, અને દુરુપયોગ થાય તો એને સજા આપવાનું કામ આ પણ જો ધારાસભા જ કરતી હોત તો શું થાત કે ધારાસભા પોતાની રીતે સ્વતંત્ર થઈ જાય, એને મન ફાવે એવા કાયદા એ બનાવી શકે. પરંતુ અહીં એવું નથી. ધારાસભાને કાયદો ઘડવાની સત્તા છે, તો તેનો દુરુપયોગ ન થાય એના ધ્યાન રાખવાનું કામ કારોબારી અને ન્યાયતંત્રનું છે. કારોબારી અને ન્યાયતંત્રને અમુક એવી સત્તા આપવામાં આવી છે જેથી કરીને ધારાસભાને શું કરે છે? નિયંત્રણમાં રાખી શકે છે. તે જ રીતે કારોબારી પર ધારાસભા અને ન્યાયતંત્ર દ્વારા અંકુશ મૂકવામાં આવ્યો છે. કારોબારી પર છે એ ધારાસભા અને ન્યાયતંત્ર પર અંકુશ મૂકવામાં આવ્યો છે. કોઈની રીતે, કોઈ અંગ કોઈની રીતે છે એ સ્વતંત્ર નથી. કારોબારી પર ધારાસભા અને ન્યાયતંત્ર, ધારાસભા ઉપર ન્યાયતંત્ર અને કારોબારી, અને ન્યાયતંત્ર પર ધારાસભા અને કારોબારી. બરોબર. તેવી જ રીતે ન્યાયતંત્ર અને ધારાસભા અને કારોબારી પર નિયંત્રણ મૂકવાની કેટલીક સત્તાઓ આપવામાં આવી છે. એટલે કે ત્રણમાંથી એકે પોતાની રીતે અલગ રીતે સ્વતંત્ર છે નહીં. બધાને પોતપોતાના છે એ કંઈક ને કંઈક નિયંત્રણો મૂકવામાં, એકબીજા અંગ વડે છે એ કંઈક ને કંઈક નિયંત્રણો મૂકવામાં આવ્યા છે. બરોબર. ચલો આગળ જોઈએ. સૌથી પહેલું એની અંદર આપણે ધારાસભા વિશે અભ્યાસ કરીએ. તો કે ધારાસભા, બરોબર, સૌથી પહેલું છે ધારાસભા. તો કે ભારત સંસદીય લોકશાહી ધરાવતું પ્રજાસત્તાક રાજ્ય છે. ભારત છે સંસદીય લોકશાહી. ભારતમાં સર્વોચ્ચ કોણ? તો કે ભાઈ સંસદ છે. બરોબર. આ સંસદીય લોકશાહી ધરાવતું પ્રજાસત્તાક, પ્રજાના હાથમાં સત્તા આપેલી એવું રાજ્ય છે. લોકોનું પ્રતિનિધિત્વ સંઘ એટલે કે કેન્દ્ર કક્ષાએ અને સંસદમાં અને રાજ્ય કક્ષાએ વિધાનસભામાં જોવા મળે છે. આગળ આપણે જોયું ભારતની અંદર લોકોનું પ્રતિનિધિત્વ છે એ કેન્દ્રની અંદર એટલે કે સંઘની અંદર સંસદમાં, અને રાજ્ય કક્ષાએ એટલે કે રાજ્યની અંદર વિધાનસભામાં જોવા મળે છે. ભારતીય સંસદમાં રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, રાજ્યસભા અને લોકસભાનો સમાવેશ થાય છે. ભારતીય સંસદની અંદર કોનો સમાવેશ થાય છે? તો એક તો રાષ્ટ્રપતિ આવે, ઉપરાષ્ટ્રપતિ આવે, રાજ્યસભા આવે અને લોકસભા આવે. આનો આ સમાવેશ છે એ ભારતીય સંસદમાં થાય છે. ત્યારબાદ ધારાસભાના બે પ્રકાર છે. ધારાસભાના છે એ કેટલા પ્રકાર છે? બે પ્રકાર છે. બરોબર. એક ગૃહી ધારાસભા અને બીજું દ્વિગૃહી ધારાસભા. બરોબર. એક ગૃહી ધારાસભા અને બીજું બે ગૃહી ધારાસભા એટલે કે દ્વિગૃહી ધારાસભા. એક ગૃહી ધારાસભા કોને કહેવાય? તો કે જ્યાં ધારાસભા એક જ ગૃહની બનેલી હોય તેને એક ગૃહી ધારાસભા કહેવામાં આવે છે. જ્યાં ધારાસભા એક જ ગૃહની બનેલી હોય તેને તેવી ધારાસભાને એક ગૃહી. ધારો કે ભારત દેશ છે તો ભારત દેશની અંદર બે ગૃહ છે. કેન્દ્રમાં ભારતની અંદર બે ગૃહ છે, એક લોકસભા અને એક રાજ્યસભા. આ બે ગૃહ થયા એના. તો આ કેવી ધારાસભા કહેવાય? દ્વિગૃહી ધારાસભા. પણ તમે ગુજરાત રાજ્યની વાત કરો તો ગુજરાત રાજ્યની જે ધારાસભા છે એમાં એક જ ગૃહ છે, વિધાનસભા. તો ભારત દેશ છે એ દ્વિગૃહી શાસન વ્યવસ્થા જો ધારાસભા ધરાવે છે, જ્યારે ગુજરાત છે એ એક ગૃહી ધારાસભા ધરાવે છે. બરોબર. ઘણા બધા ઉત્તર પ્રદેશ છે તો ઉત્તર પ્રદેશની અંદર છે મિત્રો બે ગૃહ આવેલા છે. તો આ રીતે છે એ ટૂંકમાં ધારાસભા બે પ્રકારની, એક ગૃહી ધારાસભા અને દ્વિગૃહી ધારાસભા. આગળ જોઈએ દ્વિગૃહી ધારાસભા વિશે. તો કે દ્વિગૃહી ધારાસભા, જ્યાં ધારાસભા બે ગૃહની બનેલી હોય તેને દ્વિગૃહી ધારાસભા કહેવાય. ધારાસભા છે એ બે ગૃહની બનેલી હોય, બે ગૃહની બનેલી છે તો એને દ્વિગૃહી ધારાસભા.
સંઘ એટલે કે કેન્દ્ર કક્ષાએ ધારાસભાનું ઉપલું ગૃહ રાજ્યસભા, જ્યારે નીચલું ગૃહ લોકસભા. મેં તમને હમણાં કીધું એમ ભારતના કેન્દ્રની અંદર છે એ બે ગૃહી ધારાસભા છે, ઉપલું ગૃહ અને નીચલું ગૃહ. ઉપલું ગૃહ છે એ રાજ્યસભા છે અને નીચલું ગૃહ છે એ લોકસભા છે. અને રાજ્ય કક્ષાએ શું હોય તો કે રાજ્ય કક્ષાએ ધારાસભા બે ગૃહની જો હોય તો એક વિધાનસભા હોય અને એક વિધાન પરિષદ, એમ બે ગૃહ હોય છે. જો દ્વિગૃહી હોય તો ગુજરાત રાજ્ય છે તો ગુજરાત રાજ્ય એક ગૃહી ધારાસભા ધરાવે છે. મોટા ભાગના રાજ્યોમાં એક જ ગૃહ વિધાનસભા હોય છે. મોટા ભાગના રાજ્યોની અંદર એક જ ગૃહ હોય છે. કયું તો કે ભાઈ વિધાનસભા. જ્યારે બિહાર છે, ઉત્તર પ્રદેશ છે, મહારાષ્ટ્ર જેવા કેટલાક રાજ્યોમાં વિધાન પરિષદ પણ હોય છે. મેં તમને કીધું ને ઉત્તર પ્રદેશમાં બે ગૃહ છે, એવી રીતે બિહારમાં પણ બે ગૃહ છે અને મહારાષ્ટ્રમાં પણ બે ગૃહ છે. બરોબર. જે મોટા રાજ્યો એ મોટા ભાગે બે ગૃહો આવેલા હોય છે. બરોબર. તો આમ એક ગૃહ હોય તો ખાલી વિધાનસભા હોય ને બે ગૃહ હોય તો વિધાનસભા અને વિધાન પરિષદ હોય. જે ધારાસભા છે એક ગૃહની બનેલી હોય અને એક ગૃહી ધારાસભા કહેવાય. જે ધારાસભા બે ગૃહની બનેલી હોય તો એને દ્વિગૃહી ધારાસભા કહેવામાં આવે છે. બરોબર. તો આ રીતે મિત્રો થયું આપણું ટૂંકમાં છે એ ધારાસભા વિશે માહિતી. હવે આપણે છે એ આગળ જોઈએ. બરોબર. કેન્દ્ર કક્ષાએ ધારાસભા એટલે કે લોકસભા, સંસદ. બરોબર. કેન્દ્ર કક્ષાની ધારાસભા એટલે કે સંસદ, અને સંસદના બે ગૃહ, એક લોકસભા અને એક રાજ્યસભા. બરોબર. સંસદના બે ગૃહ, એક લોકસભા અને એક રાજ્યસભા. એમાં સૌથી પહેલા આપણે લોકસભા વિશે ભણવાનું છે. બરોબર. તો જોઈએ સૌથી પહેલા આપણે શું પ્રશ્ન આપ્યો છે તો કે ભાઈ લોકસભાની રચના સમજાવો. 4 માર્કમાં પૂછાઈ શકે એવો પ્રશ્ન છે. લોકસભાની રચના સમજાવો. તો જોઈએ લોકસભા વિશે. લોકસભા એ સંસદનું નીચલું ગૃહ છે. બરોબર. લોકસભા એ સંસદનું કેવું ગૃહ છે? નીચલું ગૃહ છે. લોકસભામાં સભ્યો પ્રત્યક્ષ મતદાનથી ચૂંટાયેલા લોકોના પ્રતિનિધિઓ છે. લોકસભાના જે સભ્યો હોય એ પ્રત્યક્ષ મતદાનથી ચૂંટાય છે. એનો મતલબ શું મિત્રો? પ્રત્યક્ષ મતદાન એટલે શું? તો કે ભાઈ એને સીધો પ્રજા મત આપે છે. પ્રજા એને સીધો મત આપે છે એટલે એને પ્રત્યક્ષ મતદાન કહેવાય. બરોબર. તો આ રીતે એ લોકસભાના સભ્યો છે એ ચૂંટાતા હોય છે અને એ લોકોના પ્રતિનિધિઓ બને છે. લોકસભામાં સભ્યોની સંખ્યા 545 છે. ભારતની જે લોકસભા છે એ લોકસભામાં સભ્યોની સંખ્યા કેટલી છે? 545 છે. જેમાં 2 સભ્યો એંગ્લો ઇન્ડિયન હોય છે. એંગ્લો ઇન્ડિયન સમુદાયના પ્રતિનિધિઓ હોય છે. બરોબર. 545 માંથી 2 સભ્યો કેવા તો કે ભાઈ એંગ્લો ઇન્ડિયન સમુદાયના. બરોબર. એંગ્લો ઇન્ડિયન સમુદાય એટલે શું કે જેના પાક્કું તો નથી ખ્યાલ, પણ કંઈક માતા ભારતના હોય અને પિતા યુરોપના હોય. બરોબર. જેને એંગ્લો ઇન્ડિયન કહેવાય. અથવા તો પિતા ભારતના હોય અને માતા માતા ભારતના અને પિતા છે એ યુરોપના હોય અને એંગ્લો ઇન્ડિયન કહેવાય. કદાચ પાક્કું નથી કહેતો, પણ હું તમને ટૂંકમાં છે એ પાક્કું કહીશ. બરોબર. જોઈને. ઓકે. તો આવા 2 સભ્યો હોય છે એંગ્લો ઇન્ડિયન. બરોબર. 545 સભ્યો લોકસભાની અંદર કુલ હોય છે, એમાંથી 2 એંગ્લો ઇન્ડિયન એટલે કે 543 સભ્યોની શું થાય છે? ચૂંટણી થાય છે. 543 સભ્યોની શું થાય છે? ચૂંટણી થાય છે. જેમની પસંદગી રાષ્ટ્રપતિ કરે છે. એટલે કે આ 2 જે એંગ્લો ઇન્ડિયન સભ્યો છે એની પસંદગી કોણ કરે છે? રાષ્ટ્રપતિ કરે છે. રાષ્ટ્રપતિ એ સંસદનો એટલે કે લોકસભા અને રાજ્યસભાનો ભાગ છે. રાષ્ટ્રપતિ છે એ સંસદનો એક શું છે? ભાગ. આગળ આપણે જોયું સંસદમાં કોનો રાષ્ટ્રપતિનો સમાવેશ થતો હતો. બરોબર. એટલે કે રાષ્ટ્રપતિ એ સંસદનો, સંસદ એટલે શું તો કે લોકસભા અને રાજ્યસભા, એનો જ એક ભાગ છે. આગળ જોઈએ. જો કે રાષ્ટ્રપતિ સંસદની પ્રથમ બેઠકનું ઉદ્ઘાટન, પ્રવચન
અને સંસદની સંયુક્ત બેઠકને સંબોધન કરે તે સિવાય ક્યારેય હાજરી આપતા નથી. રાષ્ટ્રપતિ સંસદમાં ક્યારેય હાજરી નથી આપતા. ક્યારે હાજરી આપે છે? તો કે જે સંસદની પ્રથમ બેઠક હોય એનું ઉદ્ઘાટન કરવામાં રાષ્ટ્રપતિ હોય છે અને ત્યારે પ્રવચન આપે છે. સંસદની સંયુક્ત બેઠકો એટલે કે રાજ્યસભા અને લોકસભાની સંયુક્ત બેઠકો હોય છે, બરોબર? ત્યારે છે એ રાષ્ટ્રપતિ સંસદની અંદર હાજરી આપે છે અને પ્રવચન આપે છે. ત્યારબાદ રાષ્ટ્રપતિ ક્યારેય સંસદમાં જોવા મળતા, હાજરી આપતા નથી. રાષ્ટ્રપતિ સંસદના બંને ગૃહોનું સત્ર બોલાવે છે, ગૃહોને મોકૂફ રાખે છે, તેમજ લોકસભાનું વિસર્જન કરવાની સત્તા પણ ધરાવે છે. રાષ્ટ્રપતિ છે એ સંસદના બંને ગૃહોનું સત્ર બોલાવી શકે છે, ગૃહોને મોકૂફ પણ રાખી શકે છે અને લોકસભાનું વિસર્જન કરવાની સત્તા પણ રાષ્ટ્રપતિ ધરાવે છે, બરોબર? ત્યારબાદ આગળ જોઈએ. સંસદના બંને ગૃહોનું સત્ર એ જોઈ લીધું આપણે, બરોબર? ત્યારબાદ આગળ સંસદના બંને ગૃહોમાં ત્રણેય વાચનમાંથી પસાર થયેલા ખરડા ઉપર રાષ્ટ્રપતિની સહી થાય ત્યાર પછી જ ખરડો કાયદો બને છે. આપણે આગળ જોયું બંધારણની અંદર ખરડો કાયદો કઈ રીતે બને છે. તો એ ખરડો કાયદો ત્યારે જ બને, પહેલા ત્રણેય વાચનમાંથી પસાર થાય, પ્રથમ વાચન, દ્વિતીય, તૃતીય ત્રણેય વાચનમાંથી પસાર થાય અને ત્યારબાદ જો રાષ્ટ્રપતિ એ ખરડા ઉપર સહી કરે તો જ એ ખરડો કાયદો બને છે, નહીંતર ખરડો કાયદો બની શકતો નથી, બરોબર? ત્યારબાદ લોકસભા એ કાયમી ગૃહ નથી. લોકસભા કાયમી ગૃહ નથી. એની મુદત 5 વર્ષની હોય છે. 5 વર્ષ પછી એનું શું થઈ જાય છે? વિસર્જન થઈ જાય છે અને એની ફરીવાર ચૂંટણી કરવામાં આવે છે. તેની મુદત 5 વર્ષની હોય છે, સિવાય કે તેનું વહેલું વિસર્જન કરવામાં આવેલ હોય. એનું વહેલું વિસર્જન કરવામાં આવે તો વહેલા થઈ જાય, નકર એની મુદત કેટલી હોય છે? 5 વર્ષની હોય છે અને 5 વર્ષ પછી છે એની ફરીવાર ચૂંટણી કરવામાં આખી લોકસભાનું છે વિસર્જન થઈ જાય છે અને એની ફરીવાર ચૂંટણી કરવામાં આવે છે. ત્યારબાદ ભારતીય સંસદે બંધારણમાં દર્શાવેલી મર્યાદાઓમાં રહીને પોતાની સત્તાઓ ભોગવવાની છે. ભારતીય સંસદ છે એ સંસદે બંધારણમાં જે દર્શાવેલી મર્યાદાઓ છે એ મર્યાદાઓમાં રહીને પોતાની સંસદની એટલે કે પોતાની સત્તાઓ છે એ ભોગવવાની છે. સંસદે ઘડેલા કોઈ કાયદામાં બંધારણીય જોગવાઈઓનો ભંગ થતો હોય કે તે બંધારણ સાથે સુસંગત ન હોય તો તેને અદાલતમાં પડકારી શકાય છે. સંસદે એવા કોઈ કાયદા ઘડ્યા કે જે કાયદા બંધારણીય જોગવાઈનો ભંગ કરે છે, જે કાયદા બંધારણીય જોગવાઈનો શું કરે છે? ભંગ કરે છે અને બંધારણને સુસંગત નથી, તો એ કાયદાઓ છે એ અદાલતમાં પડકારી શકાય છે. અદાલતને ખાતરી થાય કે સંસદે ઘડેલો કાયદો બંધારણીય જોગવાઈઓનો ભંગ કરે તો તેને ગેરબંધારણીય ગણીને રદ બાતલ પણ કરી શકે. અને જો અદાલતમાં કાયદો પડકારવામાં આવે અને અદાલતને એમ થાય કે આ સંસદે ઘડેલો જે કાયદો છે એ બંધારણીય જોગવાઈઓનો ભંગ કરે છે, જે પોતે ગેરબંધારણીય છે, તો એ ગેરબંધારણીય ગણી અને કાયદાને રદ બાતલ એટલે કે રદ કરી શકે છે. કોણ? તો કે ભાઈ અદાલત, બરોબર? તો મિત્રો આ રીતે આપણે જોયું લોકસભાની રચના. ભાઈ લોકસભાની અંદર શું કઈ રીતે છે એ હોય છે. લોકસભા વિશે ટૂંકમાં માહિતી મેળવી. હવે સંસદની જે સભ્યની લાયકાતો એટલે કે લોકસભાનો સભ્ય તમારે જો બનવું હોય, બરોબર, લોકસભાનો સભ્ય તમારે બનવું હોય તો લોકસભાના સભ્ય બનવા માટે કઈ કઈ લાયકાત હોવી જોઈએ, બરોબર, એ આપણે ભણવાની છે. પણ એ આપણે ભણશું આવતા લેક્ચરની અંદર. આજે અહીંયા સુધી રાખીએ. આવતા લેક્ચરની અંદર અહીંથી આગળ આપણે વાત કરશું, બરોબર? ચાલો મિત્રો, આજે અહીંયા સુધી રાખીએ. આજનું જે આપણે ભણ્યા, બરોબર, એ તમારે છે તમારી બુકમાં નોંધી લેવાનું છે અને પાકું પણ કરી લેવાનું છે. તો ચાલો મિત્રો, થેન્ક યુ.